બહુ વાલો પણ આદત કેવી હતી કે અતિથિને જમાડ્યા સિવાય જમવું નહીં. મારા આંગણે કોઈ આવે અને પહેલી ડીશ જમાડવી અને પછી જ આપણે જમવું. એવી ભગવતી તમે કૃપા કરજો. 3 દિવસના વરસાદના વાવણા વાયા હતા. આકાશમાં જો તો આ વાદળી ઘેરાણેલી વીજળી ધબૂક ધબૂક થાય અને 3 દિવસથી રીટાબા દૂધપાક ઉકાળતા હતા બાપજી. અને ત્યારે મારી માણકી વાળાને મારા સ્વામિનારાયણ ભગવાનને જેમ કે લાલ બાપાનું પાન દઉં મહારાજ સરસ મજાનું સંતનું રૂપ લઈ અને મઢુલી આવ્યા. મારી શારબાઈ શાળની વખતે ઝૂંપડી હતી. સંતને જોઈ આ પામરજી ખૂબ ખુશ થયો. પધારો પધારો સંત, મારા આંગણે પધારો તમે. બાપજી 3 દાડાની હું ઉપવાસી છું, તમને જમાડ્યા પછી જમવું આ મારો નિયમ છે. આ બાપ સરસ મજાનું બાપજીએ કમંડળ ધર્યું. કમંડળમાં જ્યારે આ પામરજી દૂધપાક નાખવા જાતો ત્યારે કમંડળની અંદર ઝાડા દેખાણા. શું કે બાપજી આ ઝાડા ભરેલા કમંડળમાં દૂધપાક ન હમાય અને વિસળી નાખો. હા કુંવાસી, તારી વાત હાચી છે. આ પામર જીવે જળ આપ્યું, કમંડળને વિસળી નાખ્યું. સરસ મજાનો દૂધપાક ભરી અને સંત દૂધપાક લઈને હાલતા થયા. અને ત્યારે આ પામરજીવને થયું કે મેં મફતના ભાવનો સંતને દૂધપાક આપ્યો, એને મને મફતના ભાવના આશીર્વાદ ન આપ્યા. સંત તમે પાછા વળો. હે સંત તમે પાછા વળો. કે કેમ? કે 3 દિવસથી હું દૂધપાક ઉકાળતી, મેં સરસ ભાવથી તમને દૂધપાકનું કમંડળ ભરી દીધું. તમે બોલ્યા કે હું તો મારા મઢુલીએ જઈ જમવા વાળો, તો મેં તમને ભાવથી દૂધપાક આપ્યો, તમે મને આશીર્વાદ ન આપ્યા. ત્યારે સંતે કીધું કે વાત સાચી છે દીકરા, પણ એક વાત હૃદયથી ધ્યાનમાં રાખશું બાપજી, કે જે પેલો ગંગાનો ધોધ છે ને એ ધોધની અંદર સ્નાન કરી લે. કારણ કે જો આ ઝાડા ભરેલા કમંડળની અંદર તારો દૂધપાક ન હમાતો હોય બાપ, તો આ કાદવ કીચડ ભરેલા ખોડિયામાં મારા આશીર્વાદ ક્યાંથી હમાશે? એટલે કયા રૂપમાં આવી કોણ આપણને ખમા કહી જાય છે આપણને ખબર નથી રહેતી બાપ. રીટાબાનું જીવન ગાંડા જેવું છે, ગાંડા બાવળ જેવું. તો દશનાન દઉં તો મહિનો ન ફૂટે એટલે આપણે દશના નથી દેવા. ગાંડા બાવળની બહુ સરસ છે, પણ હવે આપણે આવતી વખતે વાત. એટલે જીવન જેવું ગાંડા જેવું, એને માનપાનની કોઈ જરૂર નથી. પણ આજે બાપજીનું વાયક હતું ને મારી કુંવાસીને ભાવ કે મારી માતા આવે માં એને હું ઢોલ વગાડી અને વાસ્તે ગાસ્તે સન્માન કરું. એ સન્માનની બાપ જે આ 9 લાખ લોબડી આવી, જે લોબડી તારા કાંધે નાખીને કાયમ માટે તારા પરિવારના રખો પાછળ છે. આ તારી પાનાની પત્ર આપશે દીકરા, તારી નાવડીને ડૂબવા નહીં દે. ઘણો સંઘર્ષ હજી કરવો પડશે દીકરા, પણ એક ઝાટકે આવી તારી નાવડીને તારી દે. સતવચન મારી માતા બોલે ના ભાખેલા કદાપી ભોંયે પડતા. એટલે માતા કે આંગણે આવેલા ને આવો બેહો અને પાણી, આ 3 શબ્દ મફતમાં મળે છે. આપણે આંગણે આવે ને એને મીઠો આવકારો આપજો. આવનારું આવશે, ખાનારું ખાઈ જશે, પણ કોઈ લઈને વયું નહીં જાય દીકરા. અને એક ડીશ તમે જમાડો તમને 99 ડીશ મારી માતા પાછી આપે. એવા ખમાના ખમકારા છે મારી માતાના. ને મોટું રાખવું. શું કીધું મારી માતાએ? હે માના હે મેલ મોટા ને માન જેના સાકડા રે